નમસ્કાર મિત્રો. રાજકોટની બાલાજી હોસ્પિટલમાં જે ઘટના બની, જે યુવતી છે જેનું મોત થયું, એ જ મોત પર હવે ડૉક્ટરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. આ સત્ય છે કે એમનો બચાવ છે એ તો જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે, પરંતુ આ જે નિવેદન સામે આવ્યું એમાં બધા જ આક્ષેપો પર ડૉક્ટર છે એમનો ઇનકાર થઈ રહ્યો છે કે આવી કોઈ ઘટના થઈ જ નથી. સર્વપ્રથમ તમે એ ડૉક્ટરને સાંભળો જેમણે બધા જ આરોપના જવાબ આપ્યા છે. આપણે એક દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ, ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ પોબારુ, કે જેમને માસિકની તકલીફ હતી. એને પહેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. એ સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ એક બે જગ્યાએ બતાવીને બી આવે. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે, બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે, બરાબર. ને ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું, 28 તારીખે આપણે ઓપરેશન કરેલું, બરાબર. દર્દીને આપણે કન્સેન્ટના ભાગરૂપે બધું સમજાવેલું હતું કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું શું જરૂર પડી શકે, બરાબર. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવેલું કે ભાઈ આવી રીતે છે ઓપરેશન પછી, બરાબર. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા, થોડું વોમિટિંગ જેવું થયું. એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા ખૂબ વધારે હતા, એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે. આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં. એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે. જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે, બરાબર. આવી રીતે બધું સગાને સમજાવ્યું, આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કર્યું. અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરેટેડ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે. એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી, બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કરવું છે. બેન, આક્ષેપ જે છે તમારી પર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા નથી અને તેનું વિલય બાલાજી હોસ્પિટલે થયું, એવું શા માટે? એવું નથી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડૉક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કંઈ વાત કરેલી નથી. બેન, એવું કીધું છે કે મોબાઈલના આધારે ઓપરેશન કર્યું છે, એવું એ વાત સાવ હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડૉક્ટરનો બી ઓપિનિયન લેવો પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કંઈ જરૂર પડી નથી. બેન, એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા પણ સર્જન આવ્યા નહોતા એટલે તમે ફોન કર્યો તો ચાલુ કરશે. એવું કઈ નથી. એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી. પણ મેં તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે. અને કોઈ ઓપરેશન કરો ત્યારે એની મેડિકલ ટ્રીટમેન્ટ છે અને મેડિકલ કન્ડિશન જે જોતા હોય તો શું આપણે શ્વાસની ને હૃદયની ને એવી બીમારી બિફોર ઓપરેશન હતી કે ઓપરેશન પછી તરત છે? ના, ઓપરેશન પહેલા એમને કંઈ જ નહોતું, બરોબર. આપણે આપણા તરફથી બ્લડ ઇન્વેસ્ટિગેશન ને બધું મોકલાવેલું છે અને ઇન્ટ્રાઓપી પેશન્ટ એકદમ વાઇટલી સ્ટેબલ હતું, કન્ટિન્યુઅસ મોનિટરિંગની અંદર હતું. એને શું લાગે છે શું કારણ છે? એટલે આ તો છે ને બહુ કોમન, મતલબ રેરલી કન્ડિશન કહેવાય કે જે કોમન પીપલમાં બી થઈ શકે છે. એટલે આ અનપ્રેડિક્ટેબલ છે. આપણાથી એટલી જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું ને આપણાથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરી, આપણાથી બચાવવાના મેક્સિમમ આપણે ટ્રાય કરી કે જે થઈ શકે આપણે મેક્સિમમ આપણે ઓલિમ્પસ હોસ્પિટલ આપે કર્યું છે? ના, અમે નથી કર્યું. બાલાજી હોસ્પિટલ કર્યું પરિવારનું કેવું? ના ના,
હજી ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે, ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે. અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવે એનેસ્થેસિયાનો ઓવરડોઝ હતો. ના, એવું કાંઈ જ નથી. પરિવારને પણ આપશે. પરિવાર એવું એવું કાંઈ જ accept કરે છે કે ઓપરેશન થઈ ગયું એ પછી તમારી જવાબદારી છે કે સાર સંભાળ લેવી જોઈએ, એના બદલે નર્સ છે તે ટ્રીટમેન્ટ આપતા હતા. ના. એવું નથી. આપણે જ્યારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું ઓપરેશન દરમિયાન, જે કે ઓપરેશન પતી ગયું, દર્દી એકદમ ભાનમાં આવી ગયું, ત્યારે બી મેં દર્દીને જોયેલ છે. એના પછી આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું, તરત જ ઓપરેશન પછી થોડા ટાઈમમાં શિફ્ટ થઈ ગયા પછી બી મેં જોયેલ છે. ને અમારી સાથે ટીમમાં મેડિકલ ઓફિસર સ્ટાફ બધા, એટલે અમે એમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે કહેતા કે જે કોઈ પણ ઓપરેશન પછી જે આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવી એના ભાગરૂપે કહેતા. અને ઓપરેશન પછી 2 થી 3 વખત દર્દી મેં જોયેલ છે. આગળ પાસે એની કોથળી મૃત્યુબેનનું શું છે જે મેડિકલની ભાષામાં કઈ રીતે જુઓ છો, કયા કારણે મૃત્યુ થયું છે? એટલે એ રીઝન તો આપણે ના કહી શકીએ, તો પીએમ રિપોર્ટ ને બધું આવે એના પછી જ કહી શકીએ. અમે ખાલી એક સસ્પેક્ટ કરી શકીએ કે આ રીઝન હોઈ શકે, અમે કન્ફર્મ ના આપી શકીએ કે શું હોઈ શકે. બેના ગર્ભાશયની કોથળીનું જે ઓપરેશન હોય એ સામાન્ય ઓપરેશન કહેવાય. એમાં દર્દીની સાથે થાય એ વસ્તુ થોડી ના, એટલે આ ગર્ભાશયની ઓપરેશન કોથળીનું ઓપરેશન છે બહુ કોમનલી થતું હોય છે, પણ એમને જે વસ્તુ થઈ છે ને એ રેરેસ્ટમાં રેસ્ટ, એટલે આપણે જે ઓપરેશન કરેલું ને એનું 0.5 થી 0.9% ચાન્સીસ છે કે એમાં કોમ્પ્લિકેશન. ના, ઓપરેશનની કોઈ જ એરર આક્ષેપ તમારી પર કરે તો કારણ શું? હવે દર્દીને સદાય કેવી રીતે સમજવું છે આપણે તો કઈ ના કરી શકીએ. આપણે આપણા તરફથી બેસ્ટ આપેલું છે એઝ અ પ્રોસિજરના પહેલા બી વ્યવસ્થિત તમારા સમજાવેલું છે દેશમાં પૂરી કોઈનો જીવ ગયો છે ને એ તો હકીકત છે ને. એના માટે આપણને દુઃખ છે, પણ આપણે એના કારણભૂત નથી બન્યા. બરોબર, દર્દીની બધાની તાસીર અલગ અલગ હોય. બરોબર, કોનું બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે આપણને નથી ખબર. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અત્યારે, તમે તૈયાર છો? તમારી પર આક્ષેપ લાગ્યા છે, જો ગુનો સાબિત થશે તો જેલ ભોગવવા તૈયાર છો? એટલે આપણે જે બી છે આપણે પોલીસને હેન્ડઓવર કરી દીધું છે. આગળ કોર્ટ ને પોલીસ વાળા નક્કી કરશે. આપણે આપણા તરફથી ખોટા નથી. આપણે બધા ડોક્યુમેન્ટેશન થી લઈને બધું આપણે તમે handover કેવું કરી દર્દીની દીધું છે. તાસીર ઉપર જ તમે તો બધા રિપોર્ટ કરે. આ વસ્તુ જે એમને થયેલું છે એ અનપ્રેડિક્ટેબલ છે. અત્યારે કોઈને બી થઈ શકે છે. બરોબર, એના કોઈ એવું મતલબ આપણા તરફથી જ આપણા પ્રિય બધા ઇન્વેસ્ટિગેશન ને બધું કરેલું છે ને એમાં બધું બરોબર ઓપરેશન પહેલા શું પ્રોસિજર હોય છે આખે? ઓપરેશન પહેલા શું પ્રોસિજર શું હોય છે? કઈ રીતે આખું તપાસ થાય? ઓપરેશન પહેલા આપણે શું કરતા હોય છે કે જનરલી કોઈ બી દર્દી આવે પહેલા દર્દીને શું તકલીફ છે આ તે વોટેવર જે બી છે કે આપણે પેશન્ટ ઓપરેશન નક્કી કરવાનું છે. પહેલા પેશન્ટના બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ જે આપણે પ્રી ઓપ બધા કરાવવાના હોય છે, પેશન્ટની કન્સેન્ટ લેવાનું હોય છે. પછી કેવા ટાઈપનું ઓપરેશન હોય એવી રીતે આપણે કરતા હોય. સપોઝ દૂરબીનથી ઓપરેશન ને બધું હોય તો પેશન્ટને ખાવા પીવાની ને જે જરૂરી સલાહ હોય એ બધું દર્દીને આપતા હોય તો છે. બ્લડની તમે વાત કરી તો બ્લડના ગાંઠના તે વખતે ત્યારે નથી ખબર. એ બ્લડના ગાંઠની બ્લડના એટલે કે હિમોગ્લોબિન ને એ બધું જોવાનું હોય. એ બધા રિપોર્ટ્સ એમના થયેલા છે. અમુક રિપોર્ટો એને બારે બી કરાવેલા છે અને એ રિપોર્ટો નોર્મલ હોય તો જ આપણે કરતા. ના, આપણે સાંભળ્યા એ ડૉક્ટરને જેમણે આ આખી ઘટના અંગે વાત કરી અને એમણે એવું કહ્યું કે આ જેટલા પણ આક્ષેપ છે કે ઓપરેશન ફોન દ્વારા કરવામાં આવ્યું હતું સમજાવતા, એ ખોટી વાત છે. ઓપરેશન શાંતિથી સક્સેસફુલ ગયું છે એવો એમનો દાવો છે. આગળની વાત કરીએ તો બીજા આક્ષેપો એવા હતા કે જે રીતે પૈસા નથી લેવામાં આવ્યા, એમના પણ એમણે વાત કરી કે એક માણસાઈના રૂપે લેવામાં નથી આવ્યા. આ બધી જ ઘટનાઓ પર ડૉક્ટરના જે નિવેદન સામે આવી રહ્યા છે એ સત્ય છે કે બચાવ કરી રહ્યા છે એમનો, એ તમને કે મને ખબર નથી. આ બધી જ ખબર જ્યારે સચોટ પીએમ રિપોર્ટ આવશે કે ઓરલ્સ આખી ઘટનાની તપાસ થતાં કોઈ જ પણ વસ્તુઓ છે એ સામે આવશે ત્યારે ખબર પડશે. પરંતુ સવાલ એ છે કે આ ડૉક્ટરના નિવેદન પર એ ઘટના પણ સાંભળવા મળી, એ ઘટના એ પણ જોવા મળી કે જ્યારે એમને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા, કાર્ડિયોલોજિસ્ટ પાસે શિફ્ટ કરવામાં આવ્યા, ત્યારે એવી વાત જાણવા મળી હતી કે એમના હૃદયમાં બ્લડ ક્લોટ્સ છે, એટલે લોહીના ગાંઠા થયા છે છાતીમાં, અને એમના જ કારણે આ આખી જે પ્રોસિજર છે એ કાર્ડિયોલોજિસ્ટ પાસે શિફ્ટ કરવામાં આવી હતી. અને ત્યાં પણ જે મૃતકના પરિવારજનો છે એમના એવા આક્ષેપ છે કે તબિયત આટલી બધી લથડી જવા પર તમે શિફ્ટ કરો એની પહેલાં કેમ ન કર્યા? તમને ખબર હતી આ સિચ્યુએશન છે તે છતાંય તમે પગલાં કોઈ કેમ ના ભર્યા? અને એમનું એવું પણ કહેવું છે કે કાર્ડિયોલોજિસ્ટ છે એમને પણ એવું કહ્યું કે અમારી પાસેથી કેસ બાલાજીમાંથી ક્રિટિકલ જ આવ્યો હતો. આટલી બધી બેદરકારી હોય તો પછી સવાલો અનેક છે, પરંતુ જવાબ
હજી પણ તપાસમાં ચાલી રહ્યા છે. બોડી છે ને પીએમ માટે મોકલવામાં આવે છે અને એ આખી આ ઘટના છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. એમના પરિવારજનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી પણ ચાલી રહી છે. આ ઘટના અંગે સવાલો બહુ બધા છે. બંને બાજુના પક્ષોમાંથી એક આરોપ કરી રહ્યું છે તો એક બીજો પ્રતિ આરોપ કરી રહ્યું છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગના દાવાઓ કરી રહ્યા છે, પરંતુ આ આરોપ પ્રતિ આરોપની વચ્ચે સત્ય શું છે એ જાણવું ખૂબ અગત્યનું છે અને એ જ્યારે પણ સામે આવશે ત્યારે તમારા સુધી પહોંચાડવાનો ગુજરાત તક પ્રયત્ન કરશે. તમારું શું માનવું છે આ ડૉક્ટરના નિવેદનને લઈ કમેન્ટ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.